દાહોદના સંજેલીમાં મહિલાને અમાનુષી વ્યવહાર કર્યો હતો, તાલિબાની સજા આપી હતી તે મામલે સમાચાર મળી રહ્યા છે। સંજેલીના ઢાલસુમડ ગામની જે મહિલા છે તેને તાલિબાની સજાના મામલે સમાચાર 35 વર્ષીય મહિલા પર ગ્રામજનોએ અમાનુષી અત્યાચાર કર્યો હતો, ત્યારે અર્ધનગ્ન હાલતમાં મહિલાને બાઇક પર બેસાડીને વરઘોડો કાઢવામાં આવ્યો હતો। ત્યારે મહિલાને સાંકળથી બાઇક પાછળ બાંધી જાહેર રસ્તા પર દોડાવાઈ હતી। મહિલાની ફરિયાદના આધારે 15 લોકો સામે નામજોગ ગુનો નોંધાયો છે। ત્યારે પોલીસ દ્વારા 12 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય 3 જેટલા ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરાઈ છે। આ 28 તારીખના રોજ બનેલી ઘટના હતી। આ ઘટનાની તાત્કાલિક પોલીસને મીડિયાના મિત્ર દ્વારા જાણ થતા ડીવાયએસપી પટેલ પોતાની સમગ્ર ટીમ સાથે ઢાલસીમલ ગામે પહોંચી ગયેલા અને ત્યાંથી મહિલાને એમના સસરાના ઘરે ગોંધી રાખ્યા હતા। ત્યાંથી એમને રેસ્ક્યુ કરાવેલા અને તાત્કાલિક કોમ્બિંગ કરી અને 12 જેટલા આરોપીઓની ત્યારે જ ધરપકડ કરી લેવામાં આવેલી હતી, જેમાં 4 પુરુષ આરોપી છે, 4 મહિલા આરોપી અને 4 બાળ કિશોરો છે। આ તમામ વિરુદ્ધમાં કાયદાની જોગવાઈ મુજબ અપહરણ કરવાનો, ગેરકાયદેસર ગોંધી રાખવાનો, મહિલાને માર મારવાનો, તેમની ગરિમાને નુકસાન જાય એ પ્રકારનું કૃત્ય કરવાનું અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ 66E અને 67 મુજબ ગુનો દાખલ કરી તાત્કાલિક કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલી છે। પકડાયેલા આરોપી પૈકી 4 મહિલા આરોપીઓ હાલ જેલમાં છે, 4 બાળ કિશોરને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડમાં રજૂ કરવામાં આવ્યા છે અને 4 પુરુષ આરોપીઓ જે છે જે પોલીસ કસ્ટડીમાં એમની પૂછપરછ ચાલી રહી છે। અન્ય 3 આરોપીઓ જે પકડવાના બાકી છે એમાં એક પુરુષ, એક મહિલા અને એક બાળ કિશોર છે, જેની શોધખોળ હાલમાં પોલીસ કરી રહી છે।